મારા વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. માથની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય 5 કલમમાં કહે છે, અને યેસુ કફરનહૂમમાં બેઠો ત્યારે એક જમાદારે તેની પાસે આવીને તેને વિનંતી કરી કે, ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષદાથી થઈને પડેલો છે ને તેને ભારે પીડા થાય છે. ત્યારે તે તેને કહે છે કે હું આવીને તેને સાજો કરીશ. પણ જમાદારે તેને એવો ઉત્તર આપ્યો કે જમાદારે તેને ઉત્તર દીધો કે, ઓ પ્રભુ, તું મારા સાપરા તળે આવે એવો હું યોગ્ય નથી, પણ તું કેવળ શબ્દ કહે એટલે મારો ચાકર સાજો થઈ જશે. કેમ કે હું પણ પરાધીન માણસ છું ને સિપાઈઓ મારે સ્વાધીન છે. અને એકને કહું છું કે જા ને તે જાય છે, અને બીજાને કહું છું કે આવ ને તે આવે છે. મારા દાસને કહું છું કે એ કર ને તે કરે છે. ત્યારે યેસુ તે સાંભળીને અચરજ થયો ને પાછળ આવનારાઓને કહ્યું કે ખચિત હું કહું છું કે એટલો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી. અને જમાદારનો એ વિશ્વાસ જોઈને પ્રભુ યેસુ એ જમાદારને કહે છે, 13મી કલમમાં કહે છે, અને યેસુએ તે જમાદારને કહ્યું કે જા, જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવું. અને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થઈ ગયો. થેન્ક યુ જીસસ. અદ્ભુત ચમત્કાર. દેવને માટે આભાર માનીએ. અદ્ભુત ચમત્કાર થયો. આમેન. થેન્ક યુ જીસસ. મારા વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. માથની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય 5 કલમમાં કહે છે, અને યેસુ કફરનહૂમમાં